એવું ન લાગે. ઠપકો દેવા બોલાવ્યો છે એવું દેખાય જ નહીં. એક દી એક રાત, બીજો દી બીજી રાત, ત્રીજો દી ત્રીજી રાત પૂરી થઈને ભાણ ઉદય થયો તે કેસરી સિંહને એમ છે બોલાવ્યો તો ઠપકો દેવા. બાપુ કઈ કહેતા નથી. હવે એમ કરું, રજા લઉં જો બેક વેણ કહેવાય છે તો કેસે. કુંવરી વિચાર કરે છે કે બાપુ કેમ કેસરી સિંહ ને કઈ કહેતા નહીં હોય. એમાં કેસરી સિંહ કીધું, બાપુ હવે હું જાઉં બાપ તારે રોકાવ ને કેસરી સિંહ. બાપુ આ તો તમારી ચિઠ્ઠી આવીને મારે આવવું જોઈએ, મારે બહુ કામ છે. અમે તો નાના માણસ કહેવાય. ઉદયપુર ને અમે તો નાના માણસ કહેવાય બાપુ. દીકરી અને માં જોવે જરૂખાઈ કેવી માફી મગાવે છે. ઉદયપુર રાણાએ કેવરાયું કે કુંવરીબાને મહારાણીને કહેજો કેસરી સિંહ જાય છે. એટલે ખબર પડી કે હવે માફી મગાવશે. બે જરૂખે જોવે છે. કેસરી સિંહ કહે છે બાપુ હવે હું જાઉં. ઉદયપુર મહારાણી કે જાવું છે બાપા તમારે? તો હા. એટલે એની મોજડી પડી ઉપાડી અને પગમાં મૂકીને કીધું, કેસરી સિંહ જાવું હોય તો આ મોજડી પહેરી લ્યો બાપા. બાપુ તમે મારી મોજડી ઉપાડી? તો હા, કન્યાદાન દેતી વખતે અંગૂઠો ધોરી પીધો છે, પછી મોજડી ઉપાડવામાં મને શું વાંધો છે? હે કે કન્યાદાન દેતી વખતે અંગૂઠો ધોરી પીધો છે, પછી મોજડી ઉપાડવામાં મને શું વાંધો છે? એ કુંવરી આ ચિત્ર ઝરૂખામાંથી જોયું કે મારો બાપ ઉદયપુર રાણા જેની મોજડી આવી જાય સંપત્તિનું. આંખમાંથી દડ દડાવું વિના પડવા માને ભેટીને રોવા માંડી કુંવરી. માં હું મારા બાપુ તે હવે હું નહીં મળી શકું, પણ મારા પિતાજીને એટલું કહેજો કે હવે આ ખોલિયામાંથી આબરૂ જાહે પણ ઉદયપુર જીવ જાહે પણ ઉદયપુરની આબરૂ કુંવરી નહીં જવા દે. હું રજા લઉં છું, હવે મારી કોઈ ફરિયાદ નહીં આવે. કહેવાનો મારો અર્થ હે કે કોણ હવે કોદાલી લઈને ધરતી પર ઢંઢોળે, કોણ હવે શમશાન જગાડી ખપી ગયા ને ખોળે, કોણ હવે ગાવાનો ગૌરવ ગાથાની કહાની, અમર લોક દિયાને અમારા શાયર में घाणी, अमर लोक दियाने અમારા શાયર में घाणी. गातो हिंगिरा कंदराता गजब तो गांडो तुरते गातो अने ए सावज ने चारण कन्या नु जुद नि रखवा जातो अने 14 वरहनी चारण कन्या जगदंबासी जानी परलोक दियानी हमारा शायर में घाणी, હવે પરલોક દિયાની હમારા શાયર में घाणी. ગીરા કંદરા બાળ ગજવતો ગાંડો તુર થઈ ગાતો અને સાવજને ચારણ કૈનાનું જુદ નિરખવા જાતો. 14 વર્ષની ચારણ કૈના એને જગદંબાસી જાણી, તો હવે અમર લોક થી આય અમારા શાયર મેઘાણી. મેઘાણીની જીવનની એક સત્ય ઘટના આપણે કહી દઉં. મેઘાણીને કોઈ પ્રશ્ન કર્યો હતો મેઘાણીને કે આ સમુદ્રના નીર એટલે બધા ખારા કેમ છે, દરિયો ખારો કેમ છે? મેઘાણીએ જવાબ આપ્યો તો કે દરિયાના પટમાં કંઈક બેનુના જવતલિયા બુડી ગયા છે, એ દરિયાના પટમાં કંઈક આશાભરી નારીના કંથ બુડી ગયા છે, એ દરિયાના પટમાં કંઈક વિધવા ડોશીઓના દીકરા બુડી ગયા. પછી ડોસી રોઈ, બેન રોઈ, કામિની રોઈ, આહોડાએ દરિયા ખારો કર નાખ્યો છે મેઘાણી. આ એક જ વેદનાશીલ મેઘાણી લખી શકે. બોટાદ રાણપુરની વચ્ચે ફૂલછાપના તંત્રી તરીકે ફરજ બજાવતા હતા એ વખતની ઘટના લેખન કાર્ય પોતે કરે છે
રાણપુર થી બોટાદ આવે છે. એક ટ્રેનના ડબ્બામાં આવતા હતા એમાં એક વ્રજ ડોશી માગવા આવી. બુઢી ડોશી, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા. એક મિત્રોને વિનંતી કરતો કે આ જ્યાર સુધી રત્ના કેરીની ફાટ જેવડી આંખો પાઘડી રહી ગયેલી, આમ હાથ લાંબો કરીને કીધું કઈક આપશો ભાઈ. એ આપશો ભાઈ શબ્દ સાંભળીને મેઘાણી ઊંચું જોયું. માં માગવા નીકળ્યા છો? ભાઈતે થીગડા હતા ડોશીને, પણ એક એક થીગડામાં કાઠિયાવાડના ઇતિહાસને હંગરીને બેઠી હતી બાઈ. માગવા નીકળ્યા છો બા? હા ભાઈ, માગુની તારે શું કરવું? દીકરા નથી? દીકરા હતા ભાઈ મારે, એટલું જ બોલ્યા. મને તમને આઝાદી બહુ મોંઘી મળી છે મિત્રો, બહુ મોંઘી મળી છે. મને કેટલાય યુવાનોએ આમાં બલિદાન આપ્યા. મને હમણાં એક કેશોદ રતુભાઈ અદાણીએ વાત કરી સાહેબ, અક્ષય ઘટ સત્ય ઘટના આપણે કહી દઉં. રતુભાઈ અદાણી કે હું 16 વર્ષનો હતો ને હું આઝાદીની લડતમાં જોડાણો. એક ગામડું પસંદ કરીને મેં લડત શરૂ કરી. તો એ ગામમાં મેં પૂછ્યું બધાને, ગામના ભેળા કરીને કે આ એક જૂનું મકાન છે એમાં હું રહીશ અને ઘેરે ઘેરે જમવા માટે આવીશ. એટલે ગામ કબૂલ થયું. ખુદાનભાઈ મને કે હું રોજ બધાને ઘેરે જમવા જાઉં. એમાં એક ડોશી મને બોલાવવા આવી. બહુ રતુભાઈ રોવી પડ્યા વાત કરતા કરતા મારી પાસે. ડોશી બોલાવવા આવીને ડોશીએ એટલું કીધું કે દીકરા હાવ બુઢા. મેં કીધું હું માં? આજ રાતે વ્યારું કરવા મારે ઘેરે આવજે બેટા. મેં કીધું માં તમે એકલા છો? હા હું એકલી જ છું બાપા, હું તને ખવડાવીશ. ઋતુભાઈ કે મેં ડોહીમાની વિનંતી બહુ કરી. માં આખું ગામ છે, તમે એકલા બુઢા છો તો હું ગમે ત્યાં ખાઈ આવું છું, હું કામ મારી ચિંતા કરો? ના બેટા આજ મારી ઈચ્છા છે કે તું મારી ઘેરે ખાવા આવજે. ઋતુભાઈ કે હું રાતે એને ઘરે ગયો. હાજે ઝૂંપડામાં જીવતી હતી. ખાટલા ટોટલ ખાટલો હતો. હું જે બેઠો, ડોશીને કીધું માં જે કઈ શાહી રોટલો દઈ દેજો મને. હો હા બેટા. આસન્યું પાથરું જમવા બેઠો. ચૂરમાના લાડવા પીરહાણા. મેં કીધું માં આ લાડવા શું કામ બનાવ્યા? બેટા તને ખબર છે આજ હું તિથિ છે? ના માં ખબર નથી. આજે દીકરા ગણેશ ચોથ છે. તું આઝાદીની લડતમાં ન હોત ને તારે ઘીરે હોત તો તારી માં તને લાડવા ખવડાવત ને, એટલે આજ મેં તને લાડવા ખવડાવ્યા. આઝાદીની લડતમાં નાના નાના કેટલાય સમર્પણ છે. ડોશીએ એટલું કીધું મેઘાણીને, દીકરા હતા મારે. આપણા દેશના યુવાનો જે સરહદ હાંચવીને ઉભા છે ને, મને એક સાધુએ વાત કરી હતી, ભીખુદાનભાઈ ઈષ્ટદેવની પ્રાર્થના તમે રોજ કરો ને તો એની હારોહાર 10 મિનિટ આપણા સરહદના સૈનિકોની પ્રાર્થના કરજો. હે યુવાનો, અમારા દેશના હિમાડા હાંચવીને ઉભા છો, તમારો અમારો પરમાત્મા રક્ષણ કરે, રક્ષણ કરે, રક્ષણ કરે. શાળો ઉનાળો ચોમાહું ઉભા છે ભારત માની સરહદને હાંચવીને. કોઈની બેન રાહ જોતી છે, કોઈની માં રાહ જોતી છે, જેના થકી હું અને તમે બજારની માલિપા ફરી રહ્યા છીએ. એ આભાર આપણા સરહદના સૈનિકોનો છે. પ્રાર્થના કરજો. દીકરા હતા ભાઈ મારે. મેઘાણીની એની માં યાદ આવી છે કદાચ. મેઘાણી લખે છે, કેવી રે એ હશે કેવી નહીં, મારી માં મને કોઈ દી સાંભળે જ નહીં. કેવી રે હશે કેવી નહીં, મારી માં મને કોઈ દી સાંભળે જ નહીં.
મહારાણા પ્રતાપનો એક પ્રસંગ કહી દો આપને. અરવલ્લી પર્વતમાં જેથી માણસ ઘૂમતો તો સિસોદિયો રાજપૂત પણ હિન્દુસ્તાન જેને ખંભે એકલિંગજી સિવાય કોઈને નમવું નહીં. હે અને એક વાર અને વાંચજો ઇતિહાસ, મહારાણા પ્રતાપ રાજસ્થાનનો ઇતિહાસ વાંચજો ખાસ. શું આ દેશ ખાતર સમર્પણ કર્યું હિમ મરદે. એક ટૂંક ઉપરથી બીજી ટૂંક ઉપર પોતાના છોકરાઓને લઈને ફરતો તો માણસ મોતને મુઠ્ઠીમાં લઈને અકબરની ક્યાંથી સેન આવે. એમાં એક ઘટના બની. દીકરીના હાથમાંથી મીંદડી રોટલાનું બટકું ઉપાડી ગઈ. રોવા પડી દીકરી. પ્રતાપ હલી ગયો. આ સમય આવી ગયો અમારો. એક તો દીકરી અને ભૂખી થયેલી અને એ મહારાણા પ્રતાપની દીકરી એના હાથમાંથી મીંદડી રોટલો ઉપાડી જાય અને દીકરી રુદન કર્યું હોય. પ્રતાપના કાળજા વલોવાઈ ગયા. ટૂંક મૂકીને બીજી ટૂંક ઉપર વયા ગયા. ચીપર ઉપર બેહી ગયા. સિસોદિયો રાજપૂત આ જિંદગીમાં પહેલી વાર હલ્યો છે. હામો અકબર આવીને ઉભો રહ્યો તો જેને થોડકો ન ખાય જેનું હયું, પણ એક દીકરીનું રુદન સાંભળીને બીજી ટૂંક ઉપર જઈને ચીપર ઉપર બેહી લમણે હાથ દઈને બેઠો છે. એમાં એક માલધારી બે માણસો નીકળ્યા જંગલમાં રહેનારા, હાંડળી ઉપર બેહીને. એટલે અસવાર જોઈ ગયો કોક પુરુષ બેઠા ચીપર ઉપર. એટલે હાંડ ઝુકાડીને પોતાની પત્નીને કહે, તમે આ ઝાડની છાંયે બેહો તો હું એને મળી આવું, રામ રામ કરી આવું. પ્રતાપ ચિંતામાં બેઠેલા. પ્રતાપ ચિંતાથી ઘેરાઈ ગયા હતા. મહારાણા પ્રતાપ છે એ તો આ માલધારીને કલ્પના નહીં હો. પાસે જઈને કે રામ રામ ભાઈ. મહારાણા પ્રતાપ માન માન બોલ્યા, રામ રામ ભાઈ. રાજસ્થાની ભાષામાં જે વાત થતી હોય પણ આપણી ભાષાની વાત છે. રામ રામ. પ્રતાપ બોલ્યા, ક્યાંથી આવો છો? તળેટીમાંથી આવું છું, માલધારી છું. મારી દીકરીને માફ કરજો, હું મારી પત્નીને એને પિયર મૂકવા જાઉં છું. ઝાડને છાંયે બેઠા મારા પત્ની છે. ઘણા સમાચાર પૂછ્યા પ્રતાપે, પણ ચર્ચા કરતા કરતા એક ચર્ચા નીકળી, તમારા દીકરા કેટલા છે? માલધારી કે એકેય નહીં. એકેય નહીં તો દીકરીઓ એકેય નથી. દીકરી પણ નથી. મુર્દોલો દીકરીની ઘટના ઘૂમતી હતી ને એટલે માલધારીને પૂછ્યું, દીકરી એકેય નથી? તો ના, કુદરતી ખોટખા પણ છે. માલધારી કે ના, એવું કઈ નથી, પણ અમારા મહારાણા પ્રતાપને એની માતૃભૂમિ પાછી ન મળે ત્યાં સુધી ઘર સંસાર ન માંડવો એવા બે માણસે નિયમ લીધા છે. ઓહ, અમારા પ્રતાપને એની જન્મભૂમિ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી સંસાર ન માંડવો એવા આકરા વ્રત છે અમારા દોનો દંપતિ. પ્રતાપને આંખમાં આંસુ આવી ગયા કે હવે મારી માતૃભૂમિ મને મળી ચૂકી છે. આવા લોકોના હૈયાની માલિકમાં મારું જો સ્થાન હોય, કહેવાનો મારો અર્થ. મેઘાણી ડોશીને પૂછે, દીકરા હતા ક્યાં ગયા? નોખા થઈ ગયા, ભાગી ગયા? ના, ડોશી કે ભાગી નથી ગયા, નોખાઈ નથી થઈ ગયા. ભાઈ, મારા દીકરા હતા પણ એ આઝાદીની લડતમાં કાયમ આવી ગયા, શહીદ થઈ ગયા. ઓહ, મેઘાણી લખે કે રક્ત ટપકતી સો જોલી રાગણથી આવે. આઝાદી વખતે આપણા વડીલો આ પ્રભાત ફેરીમાં ગાતા આ ગીતો મેઘાણીનું અમર ગીત છે. શું મેઘાણી લખીને હદ કરી નાખી, અમર બની ગયો મેઘાણી. રક્ત ટપકતી સો જોલી સમરાગણથી આવે. કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા, કોમલ સેજ બિછાવે ઘાયલ. મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે.
વનિતા ભગીની ટોળે વળતી કોની માતા કોની વનિતા કોની માતા કોની વનિતા ભગીની ટોળે વળતી અને કેસર ભીના પતિ સુતવીરની કેસર ભીના પતિ સુતવીરની રણસયા પર રડતી મુખથી ખમા ખમા કરતી માથે કરવી મરતા મરતા રે ભારત માની આઝાદી ગા મને બહુ ગમે છે એલા ડકડા ની પ્રતિમાના કોઈ છાના પૂજન કરતી એલા ડકડા ની પ્રતિમાના એલા ડકડા ની પ્રતિમાના કોઈ છાના પૂજન કરતી અને એની રક્ષા કાજ અહોરનિશ એની રક્ષા કાજ અહોરનિશ પ્રભુને પાય પડતી વીજો ગણી હશે દિનો ગણતી વીજો ગણી એ કાંતે અડતી ઘાયલ મરતા રે ભારત માની આઝાદી શીશ ખોળામાં લેવા કોઈ જનેતા નાવી એનું શીશ ખોળામાં એનું શીશ ખોળામાં લેવા કોઈ જનેતા નાવી અને એને તેલ કચોળા લઈને એને તેલ કચોળા લઈને કોઈ બેની નવાવી કોઈના લાડકવાયાની ન કોઈએ ખબરું પૂછાવી કોઈ ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે ભારત છેલ્લી કડી કે એની બસુમાં કીતુભૂમિ પર એક ચણજો આરસ ખાંભી એની બસુમાં કીતુભૂમિ પર એની બસુમાં કીતુભૂમિ પર એક ચણજો આરસ ખાંભી અને એ પથ્થર પર કોતરશોમાં મેઘાણી સાવધાનીથી લખે છો કે એ પથ્થર પર કોતરશોમાં કોઈ કવિતા લાંબી પણ લખજો ખાખ પડી આહી
કોઈના લાડકવાયાની અરે રે કોક લખજો કવિઓ કોક લખજો ખાક પડી આહી કોઈના લાડકવાયાની તોય ઘાયલ મરતા મરતા રે આ ભારત માની આઝાદી ગાવે કારણ કે મેં મારી જનની ના એ હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ મેં મારી માના તોળા ધાવણ કેરી એ ધારાએ રેલો કસુંબીનો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ આજ લાગ્યો કસુંબીનો ગાયો કસુંબીનો એવા ભીષણ રાત્રિ કેરા પહાડોની કાળોમાં ચોર્યો રાજ આજ લાગ્યો રંગદેવ ચંદભાઈ ને લાગ્યો કસુંબીનો હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ હો રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો સપનો માં કવિઓ એ ગાયો કસુંબીનો રંગ એ પીધો કસુંબીનો રંગ રે વાલીરા મારા પીધો કસુંબીનો રંગ હો ધીરે જમે પીધો કસુંબીનો નવલી દુનિયા કે નવલી દુનિયા તેરા સપનોं માં કવિઓ એ ગાયો કસુંબીનો રંગ સાગરની પાલે સ્વાધીનતાની કબરૂમાં બેઠો કસુંબીનો રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો मस्ती भर चाख्यो कसूबीनो भक्तों ना मूर्ति टपकेलो मस्ती भर चाख्यो कसूबीनो रंग एवा वाली दिलदारानी पगनी मेली पर थी झूलो कसूबीनो रंग रात आज लाग्यो कसूबीनो
रंग हो राज मने लाग्यो कसुंबी भूख्या कंगालों ने गाले छलकायो कसुंबीनो रंग एवी बिस्मल बेटावोनी मातान भाले मलकायो कसुंबीनो रंग राज आज लाग्यो कसुंबीनो रंग हो राज मने लाग्यो कसुंबीनो रंग घोड़ी 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 प्याला भरिया रंगीला तमे पीजो कसुंबीनो रंग की पुड़िया मां पीजो कसुंबीनो रंग बोला तो रंगा देखीने दरिया देखीला तमे लेजो कसुंबीनो रंग राज मने लाग्यो कसुंबीनो रंगीला हैया पोडंता पोडंता पीजो कसुंबीनो रंग माना तो रावण केरी दाराए रे राज मने लाग्यो रंग हो राज मने लाग्यो रंग हो राज मने लाग्यो रंग हो राज मने लाग्यो आ साथे આજનો કાર્યક્રમ સમાપ્ત કરી છે ધન્યવાદ આભાર